સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલા એક પ્લાસ્ટિકના કારખાનામાં આજે બોઇલર ફાટવાની ઘટનાથી આગ લાગતા અફરાતફરી મચી હતી, જેમાં ઓછામાં ઓછા 5 કર્મચારી દાઝી ગયા છે. આ 5 કર્મચારીને તાત્કાલિક રેસ્ક્યુ કરી નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મળતી જાણકારી પ્રમાણે બોઇલર ફાટતા કારખાનામાં આગ લાગી હતી, જેથી કારખાનાની અંદર ઉપસ્થિત કર્મચારીઓ દાઝી ગયા હતા. 5થી વધુ દાઝી જતા રેસ્ક્યુ કરી તેમને હોસ્પિટલ ખસેડાયા હતા. આ ઘટનાની જાણ થતાં જ ઘટનાસ્થળે 5 ફાયર સ્ટેશનોની 8થી વધુ ફાયર ગાડીઓ પહોંચીને બચાવ કાર્ય હાથ ધર્યું હતું. ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લાવવાનો પ્રયાસ કર્યો છે. રેસ્ક્યુ ઓપરેશનમાં દાઝી ગયેલા કર્મચારીઓને સલામત રીતે બહાર નીકાળી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અહીંની આરંભિક વિગતો અનુસાર આગ બોઇલરની ફાટવાથી લાગી હતી, પરંતુ ફાયર વિભાગ અને પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરી દેવાઈ છે. આ ઘટનાના પગલે સ્થાનિકોમાં અફરાતફરી મચી ગઈ હતી. ડૉક્ટર શીતલ ખેરડિયા, નવી સિવિલ હોસ્પિટલ સુરત મેડિકલ ઓફિસર તરીકે કામ કરું છું. આજે સવારે 8:15 વાગે 108 દ્વારા 5 દર્દીઓને લાવવામાં આવેલા. એવું જણાવવામાં આવેલું કે ઉધના રોડ નંબર 3 પર એક AK પ્લાસ્ટિક કરીને કંપની છે, ત્યાં લાઇટર ક્રશ કરી રહેલા 5 માણસોને અચાનક કોઈ કારણથી આગ લાગતા દાઝી ગયેલા હતા અને તેમને સારવાર માટે લાવવામાં આવેલા હતા. તમામ દર્દીઓને પ્રાથમિક સારવાર ચાલુ કર્યા બાદ સર્જરી વિભાગમાં રિફર કરવામાં આવ્યા છે અને એમની સારવાર ચાલુ છે. બધા દર્દીઓને 35થી 50% આશરે દાઝેલા છે, એટલે થોડી ગંભીર હાલત તો કહી શકાય. જી સાહેબ, આપનું નામ, કઈ જગ્યા શું ઘટના બની? હું છું સબ ફાયર ઓફિસર રોહિત ખલાસી. ઉધના ઉદ્યોગનગર રોડ નંબર 3 ખાતે આગની ઘટના બની હતી પ્લાસ્ટિકના ગોડાઉનમાં. એવો અમને ફાયર કંટ્રોલ તરફથી કોલ મળ્યો હતો, એટલે ઉધના માન દરવાજા અને ડિંડોલી ડુંભાલથી ગાડી રવાના કરી હતી. અહીંયા અમે આવીને જોયું તો ધુમાડો પુષ્કળ પ્રમાણમાં હતો અને પહેલા મારે આગ ફેલાયેલી હતો, એટલે આવીને આગ અમે તાબડતોડ હોલવી નાખી. કેટલા લોકો આમાં દાઝ્યા હતા? પાર્ટીના જણાવ્યા અનુસાર 3-4 માણસો દાઝ્યા છે એવું કહેવાનું છે એમનું, એટલે અમે પ્રાઇવેટ વાહનમાં પ્રાઇવેટ હોસ્પિટલમાં એમને શિફ્ટ કરી દીધા છે. આગ લાગવાનું કારણ શું છે? આગ લાગવાનું કારણ તો હાલ જાણવા મળ્યું નથી. હાલ હમણાં કોઈ રેસ્ક્યુ કરાયું છે? ના, અત્યારે તો કશું છે નથી. એમાં આગ પર હોલવી નાખી છે અને ટોટલ કુલ ડાઉન કરી નાખી છે. કેટલી ફાયરની ટીમ? 3 ગેટની ગાડીઓ થઈને 6 થી 7 જેવી ગાડીઓ હતી.